ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જબરદસ્ત દલીલ પેશ કરવામાં આવી. આ દલીલ પેશ કરતા વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું તેની ચર્ચા કરીશું. સાથે ચર્ચા કરીશું કે ચૌધરી સમાજ હવે ગાંધીનગર ટ્રેક્ટર રેલી લઈને આવવાનું છે. કેમ ચૌધરી સમાજને ગાંધીનગર ટ્રેક્ટર રેલી લઈને આવવાની ફરજ પડી રહી છે અને આ રેલીને લઈને શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે અને ચૌધરી સમાજના મોટું માથું છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તેની પણ ચર્ચા કરીશું. અને ચર્ચા એ પણ કરીશું કે અત્યાર સુધી તમે લોકોએ જે ફેસબુકનું નામ સાંભળ્યું છે, ઇન્સ્ટાગ્રામનું નામ સાંભળ્યું છે, તે મેટા કંપનીએ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માફી માંગી છે. શું કહ્યું છે માફી માંગતા અને કેમ માફી માંગવી પડી છે, આ બધાની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલની અંદર બંધ થયે લગભગ 1.5 મહિનાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. ચૈતર વસાવાની જામીન અરજી હવે આજે પહેલી વખત તેના ઉપર સુનાવણી થઈ. ગુજરાત હાઈકોર્ટની અંદર આ સુનાવણી કરવામાં આવી રહી હતી અને જજ હતા જસ્ટિસ વિમલ વ્યાસ. તેમની કોર્ટની અંદર આ સુનાવણી થઈ રહી હતી. ત્યાં આગળ વકીલ દ્વારા દલીલ પેશ કરવામાં આવી. ચૈતર વસાવાના જે વકીલ છે તેમના દ્વારા આખા મામલે જે દલીલ પેશ કરવામાં આવી તે દલીલ ખૂબ જ દિલચસ્પ હતી, કારણ કે જે રીતે આ આખા મામલામાં ચૈતર વસાવા ઉપર આરોપ લાગ્યા હતા કે તેમના દ્વારા વન કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ તેમના દ્વારા ખંડણી પણ વસૂલ કરવામાં આવી. હવે આ આખા મામલે જે રાજપીપળા કોર્ટે સુનાવણી કરી અને રાજપીપળા કોર્ટ દ્વારા 7 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી. જે 9 લોકોની વિરુદ્ધમાં આ સજા સંભળાવવામાં આવી હતી તેમાંથી જે 6 લોકો છે તે લોકોને તો જામીન મળી ગઈ, જેમાં ચૈતર વસાવાના પત્ની પણ છે. પણ હવે 2 ખેડૂત અને ચૈતર વસાવા ત્રણેય લોકોની જામીન અરજી ઉપર આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ રહી હતી. ચૈતર વસાવાના વકીલ દ્વારા આખા કેસની અંદર જે દલીલ રજૂ કરવામાં આવી તેમાં કહેવામાં આવ્યું કે જે ટાઈમિંગ ચૈતર વસાવાના કેસની અંદર પોલીસ દ્વારા બતાવવામાં આવ્યા છે, વન કર્મચારીઓના નિવેદનથી લઈ અને ખંડણીની વસૂલાત અને જે ફાયરિંગની વાત કરવામાં આવી રહી છે એ બધા ટાઈમિંગમાં અને બધા જ પુરાવાઓમાં અહીંયા ભેદભાવ છે. ચૈતર વસાવાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે જે બંદૂકની વાત કરવામાં આવી રહી છે, જેનાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એફએસએલની ટીમ ત્યાં આગળ પહોંચી હતી. એફએસએલની ટીમને ત્યાંથી ન ગન પાવડર મળ્યો હતો, ના કોઈ ફાયરિંગ કર્યાના એવિડન્સ મળ્યા હતા. એટલું જ નહીં, એ બંદૂક જેની વાત વન કર્મચારીઓ કરી રહ્યા છે તે બંદૂક પણ આજ દિવસ સુધી પોલીસ રિકવર નથી કરી શકી. એટલે અહીંયા આર્મ્સ એક્ટ નથી લાગી રહ્યો. તે પ્રકારની દલીલ કોર્ટની અંદર રજૂ કરવામાં આવી. સાથે દલીલ એ પણ રજૂ કરવામાં આવી કે જે વન કર્મચારી પાસેથી ખંડણીના 60,000 રૂપિયા માંગવામાં આવ્યા, એ ખંડણી માંગ્યા પહેલા જે વન કર્મચારી છે તેના અકાઉન્ટમાં કઈ રીતે આવી ગયા, કારણ કે જે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી તે એફઆઈઆરમાં બપોરે 2 વાગ્યાનો સમય દર્જ કરવામાં આવ્યો હતો. પરંતુ જે અધિકારી છે, જે વન કર્મચારી છે, જે કહી રહ્યા છે કે મેં પૈસા કોઈ બીજા પાસેથી માંગ્યા, એ પૈસાનું જે ગૂગલ પે ટ્રાન્સફર આવી હતી તે ટ્રાન્સફર બપોરના સમયે આવી, લગભગ 12 થી 12:30ના સમયે. એટલે શું એ વન કર્મચારીને ખબર હતી કે મારી પાસે આ ખંડણીની માંગણી કરવાના છે, અને એ પણ 2 કલાક પહેલા, એટલે એમને પૈસા પોતાના મિત્ર પાસેથી મંગાવી લીધા? આ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવામાં આવી. આજે વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું છે, મારા સહયોગી રિદ્ધિએ તેમની સાથે વાત કરી, તેમને સાંભળી લઈએ. આજે સુનાવણી દરમિયાન શું થયું અને વધુ એક તારીખ પડી છે, તો હવે શું લાગે છે? આજે જે 3 એક્યુઝ છે એમના માટે હિયરિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સૈયદ સાહેબે એમના માટે આર્ગ્યુમેન્ટ આજે મૂક્યા હતી મેરે રોકે. અને એના પછી સરકારે પહેલા કોર્ટે 2:30 વાગ્યાનું કીધું હતું, પણ પછી બીજી અપીલો પણ આજે લિસ્ટેડ છે, એટલે સરકારે પછી ફ્રાઈડેની રિક્વેસ્ટ કરી અને હવે શુક્રવારે આગળ મેટર પ્રોસીડ થશે. ઓકે, એટલે કે હવે સરકારી વકીલની દલીલો બાકી છે? હા, એમની દલીલો બાકી છે. એટલે આજે ચૈતર વસાવા અને એમની સાથે બીજા 2 ખેડૂતો છે, ત્રણેયની એક સાથે થઈ છે? ના, ખેડૂતો નથી. બીજા 2 જે જણ છે, એક રિકેશભાઈ છે અને એક જીતેન્દ્ર વસાવા છે, જેમની સામે એવું છે કે ભાઈ એમના પીએ બતાવેલા છે. તો હવે કેટલા બાકી છે? બસ આ 3 જણની છે. 3 તો ઓલરેડી થઈ ગઈ છે અને 3 જણની હવે હિયરિંગ આજે ચાલુ થઈ ગઈ છે. ઓકે,
હા સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. યા, થેન્ક યુ. મારી સાથે અત્યારે એડવોકેટ પુનિતભાઈ જોડાયેલા છે. સર, આજે સુનાવણી દરમિયાન શું શું થયું અને વધુ એક તારીખ પડી છે, તો હવે શું લાગે છે? આજે જે 3 એક્યુઝ છે એમના માટે હિયરિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સૈયદ સાહેબે એમના માટે આર્ગ્યુમેન્ટ આજે મૂક્યા હતી નિયર એડવોકેટ. અને એના પછી સરકારે પહેલા કોર્ટે 2:30 વાગ્યાનું કીધું હતું, પણ પછી બીજી અપીલો પણ આજે લિસ્ટેડ છે, એટલે સરકારે પછી ફ્રાઈડેની રિક્વેસ્ટ કરી અને હવે શુક્રવારે આગળ મેટર પ્રોસીડ થશે. ઓકે, એટલે કે હવે સરકારી વકીલની દલીલો બાકી છે. હા, એમની દલીલો બાકી છે. એટલે આજે ચૈતર વસાવા અને એમની સાથે બીજા 2 ખેડૂતો છે, ત્રણેયની એક સાથે થઈ છે? ના, ખેડૂતો નથી. બીજા 2 જે જણ છે, એક રિકેશભાઈ છે અને એક જીતેન્દ્ર વસાવા છે, જેમની સામે એવું છે કે ભાઈ એમના પીએ બતાવેલા છે. તો હવે કેટલા બાકી છે? બસ આ 3 જણની જ છે. 3 તો ઓલરેડી થઈ ગઈ છે અને 3 જણની હવે હિયરિંગ આજે ચાલુ થઈ ગઈ છે. ઓકે. હા સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. યા, થેન્ક યુ. મારી સાથે અત્યારે એડવોકેટ પુનિતભાઈ જોડાયેલા છે. સર, આજે સુનાવણી દરમિયાન શું શું થયું અને વધુ એક તારીખ પડી છે, તો હવે શું લાગે છે? આજે જે 3 એક્યુઝ છે એમના માટે હિયરિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સૈયદ સાહેબે એમના માટે આર્ગ્યુમેન્ટ આજે મૂક્યા હતી નિયર એડવોકેટ. અને એના પછી સરકારે પહેલા કોર્ટે 2:30 વાગ્યાનું કીધું હતું, પણ પછી બીજી અપીલો પણ આજે લિસ્ટેડ છે, એટલે સરકારે પછી ફ્રાઈડેની રિક્વેસ્ટ કરી અને હવે શુક્રવારે આગળ મેટર પ્રોસીડ થશે. ઓકે, એટલે કે હવે સરકારી વકીલની દલીલો બાકી છે. હા, એમની દલીલો બાકી છે. એટલે આજે ચૈતર વસાવા અને એમની સાથે બીજા 2 ખેડૂતો છે, ત્રણેયની એક સાથે થઈ છે? ના, ખેડૂતો નથી. બીજા 2 જે જણ છે, એક રિકેશભાઈ છે અને એક જીતેન્દ્ર વસાવા છે, જેમની સામે એવું છે કે ભાઈ એમના પીએ બતાવેલા છે. તો હવે કેટલા બાકી છે? બસ આ 3 જણની જ છે. 3 તો ઓલરેડી થઈ ગઈ છે અને 3 જણની હવે હિયરિંગ આજે ચાલુ થઈ ગઈ છે. ઓકે. હા સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. યા, થેન્ક યુ. તમે ચૈતર વસાવાના વકીલને સાંભળ્યા. હવે દલીલ રજૂ કરવાનો વારો સરકારી વકીલનો છે. શુક્રવાર એટલે કે 7મી તારીખે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ આ આખા મામલે પોતાની દલીલ રજૂ કરશે. ત્યારબાદ જો ચૈતર વસાવાના વકીલને લાગશે કે તેમને જે સરકારી વકીલ દ્વારા પોઈન્ટ મૂકવામાં આવ્યા છે તે પોઈન્ટ ઉપર આર્ગ્યુમેન્ટ્સ કરવી છે, તો તેમાં ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી કરવામાં આવશે. એટલે શુક્રવાર સુધી તો ચૈતર વસાવાના કેસની અંદર હજી સરકારી વકીલની દલીલ બાકી રહેશે અને ત્યારબાદ જો ચૈતર વસાવાના વકીલ કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવાના હશે તો તેને લઈ અને તેમાં પોતાનો જવાબ રજૂ કરવામાં આવશે. એટલે શુક્રવાર સુધી ચૈતર વસાવાએ હજી જેલની અંદર રહેવું પડશે. એટલું જ નહીં, ચૈતર વસાવા દ્વારા બીજી પણ જે પિટિશન ફાઇલ કરવામાં આવી છે, જેની અંદર તેમને આરોપ મુક્ત કરવાની વાત કરવામાં આવી છે, તેને લઈને પણ હજી સુધી આ મામલે કોઈ સુનાવણી નથી થઈ. પણ જો અહીંયા જામીન અરજી મળી જાય અને ત્યારબાદ આગળ સુનાવણી થશે તો તેની અંદર કોર્ટની દરેક અપડેટ અમે તમને આપતા રહીશું. તો સાથે જ હવે વાત મારે કરવી છે ચૌધરી સમાજની, કારણ કે ચૌધરી સમાજમાં જે અજમલ ચૌધરી છે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો. આ વિડીયોમાં 3 થી 4 લોકો તેમને મારતા દેખાઈ રહ્યા છે અને તેમની પાસે માફી પણ મંગાવવામાં આવી રહી છે. હવે ચૌધરી સમાજમાં આ વિડીયોને લઈને સતત વિરોધ વધી રહ્યો છે. ચૌધરી સમાજ જે છે તે હવે આ વિડીયો બાદ અજમલ ચૌધરીને ન્યાય અપાવવાની માંગ સાથે પાલનપુરથી લઈ અને ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી કાઢવા જઈ રહ્યું છે. 11મી ઓગસ્ટે આ ટ્રેક્ટર રેલી કાઢવા જઈ રહ્યું છે, પરંતુ આ ટ્રેક્ટર રેલી પહેલા શંકર ચૌધરીએ હવે ચૌધરી સમાજને નિવેદન આપી દીધું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ પહેલા પણ આપણે જોયું હતું, જ્યારે કિંજલ દેસાઈ વાળો જે રબારી વાળો કેસ સામે આવ્યો હતો તેની અંદર જે રીતે ચૌધરી સમાજના અમુક યુવાનો હતા તે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, FIR રજીસ્ટર કરવામાં આવી હતી. આજે પણ શંકર ચૌધરી હવે સમાજના લોકોને કંઈક કહી રહ્યા છે. પણ એ પહેલા તમને આખો કેસ જણાવી દઉં કે આ જે આખો કેસ છે, વિડીયો વાયરલ થયા બાદ FIR રજીસ્ટર કરવામાં આવી. 3 લોકોના નામજોગ આ FIR રજીસ્ટર કરવામાં આવી હતી અને આ 3 લોકો હિસ્ટ્રી શીટર છે. તેમના ઉપર 10 થી વધારે FIR પણ રજીસ્ટર છે.
સવાલ અહીંયા ત્યાં આવીને ઊભો રહી ગયો કે જે જાગીર મઠવાળા બલદેવનાથ ગીરી બાપુ છે તેમના વિરુદ્ધમાં એફઆઈઆર કરી અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, કારણ કે આખો મામલો કંઈક એવો કહેવામાં આવી રહ્યો છે કે ચૌધરી સમાજનો કાર્યક્રમ હતો અને ચૌધરી સમાજના કાર્યક્રમમાં આ જે બલદેવનાથ ગીરી બાપુ જે છે તેમને બોલાવવામાં આવ્યા હતા. ચૌધરી સમાજના અજમલભાઈ ચૌધરીએ તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમાજને કહેવામાં આવ્યું હતું કે તેમને આપણા સમાજના કાર્યક્રમમાં ન બોલાવવા. માનવામાં આવી રહ્યું છે કે આ વાતનો ગુસ્સો રાખીને જે બલદેવનાથ ગીરી બાપુ છે તેમના દ્વારા આ આખી જે કાવતરું છે તે કરવામાં આવ્યું, માફી મંગાવવામાં આવી, આ પ્રકારનો આરોપ લાગી રહ્યો છે. પોલીસે એફઆઈઆરમાં ક્યાંય પણ આ જાગીર મઠવાળા બલદેવનાથ ગીરી બાપુનું ક્યાંય પણ નામ નથી લખ્યું. એટલે હવે ચૌધરી સમાજની માંગ ઊભી થઈ છે અને ચૌધરી સમાજનું કહેવું છે કે આ જે બલદેવનાથ ગીરી બાપુ છે તેમની વિરુદ્ધમાં એફઆઈઆર થવી જોઈએ. હાલાકી હજી સુધી એફઆઈઆરની અંદર એમનું નામ નથી લખવામાં આવ્યું. જે 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તે પણ હવે જામીન ઉપર છૂટી ગયા છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અજમલ ચૌધરી માટે ન્યાયની માંગ છે. ચૌધરી સમાજ હવે કહી રહ્યો છે કે અમને અજમલ ચૌધરી માટે ન્યાય જોઈએ જ છે અને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જઈશું. આ આખા મામલે અજમલભાઈ ચૌધરી જે છે એ અજમલભાઈ ચૌધરીના પત્ની એમણે હવે પોતે ઉપવાસ શરૂ કરી દીધા છે, પોતે ધરણા ઉપર બેસી ગયા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં આપે ત્યાં સુધી તેઓ અન્ન જળનો ત્યાગ કરશે. આ પ્રકારની વાત તેમના પત્ની દ્વારા કરવામાં આવી છે. પણ શંકર ચૌધરી હવે મેદાનમાં આવ્યા અને શંકર ચૌધરી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ચૌધરી સમાજને ગેરમાર્ગે લઈ જવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અમુક લોકો છે જે લોકો ચૌધરી સમાજને ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છે. પહેલા શંકર ચૌધરીને સાંભળી લઈએ. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. શંકર ચૌધરી તો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ચૌધરી સમાજે ગેરમાર્ગે ન દોરાવું, પરંતુ અજમલ ચૌધરીને લઈને હવે ન્યાયની માંગ જે છે તેમના પત્ની જે રીતે ઉપવાસ પર બેસી ઉતરી ગયા છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ. હા સાહેબ, જો આ ન્યાય નહીં મળે ને તો ધીમું અન્ન નહીં લેવાની. અને આખી સમાજ મારી ચૌધરીયાની આખી સમાજ, 18 અલમ સમાજ બધે મારા પડખે છે. અને મારા પતિનો નહીં ન્યાય મળે તો ધીમું અન્ન લેવાની નથી અને આ દેશને મારે ત્યાગ કરવાનો છે. જી બા, તમારી તબિયત પણ ખરાબ થઈ હતી એવું સાંભળવા મળી રહ્યું છે મને. હા, તો બા આખી બાબતે તમારી શું માંગ છે સરકાર પાસે? નામ આપવું પડે બાવાનું અને એને જેલમાં પુરાવો જ પડે. કે અમને સંતોષ મળે એમ નથી. જી, મારા પતિએ એને શું બગાડ્યું હતું, એને શું ખોટું કીધું હતું? કોઈ ખોટો શબ્દ તો કીધો નથી સાહેબ. જી, કોઈ ખોટું કોઈ બોલ્યા નથી. અને મારી સમાજ વહે હતી અને 52 ગામ વાળાએ આખા સમાજ વાળાએ બધાએ ભેગા કર્યા છે ને એને બોલાયા છે કે તમે બોલો અને જે એમ છે ને
આપણા જે દુશ્મન એને બોલાવ્યા છે નકે એને ચા એમને જ વાત કરી હતી ક્યાં બોલ્યા હતા આ તો કે તમે કહો તોય નહીં એમ બોલ્યા છે મારા પતિ કે બળદેવપુરી નાથપુરી ને ઓગળમાં આપણે 52 ગામમાં ના કડાબા. બા આ આખી બાબતે હવે સરકાર પાસે શું માંગ છે તમારી? અને મારી સમાજ જ મારા નિયા તો સમાજ જ લાવવાની છે, સમાજને મારે છોડવાની નથી. જી, સરકાર પાસે શું માંગ છે બા? સરકાર પાસે મારું એવું છે કે આ બાવાને એરેસ્ટ કરવો પડે અને મારે પૂરેપૂરો ન્યાય જોવે. મારા પતિનો ખબર છે આમાંથી જોવરાતું નહીં. જી બા. હા, બીજું અમારે શું જોવે છે કો? મારે કોઈ જોતું નહીં, મારે ન્યાય જોવે, મારે એને જેલમાં પુરાવવો પડે. જી, હાલ અજમલભાઈ ત્યાં છે? અજમલભાઈની તબિયત સારી છે? ના એમની તબિયત સારી છે હાલ? ના નથી સાહેબ, દવાખાને છે. અજમલભાઈ પણ હાલ દવાખાનામાં છે. તમે પણ અન્નનો ત્યાગ કર્યો છે. આખી બાબતમાં આગળ એવી સમાજ તમારો સાથ આપી રહ્યો છે? હા, મારી સમાજ બધો સાથ હાલી રહી છે મને. અને આગામી સમયમાં હવે આખી બાબતને લઈને બળદેવનાથ ગીરી બાપુની ધરપકડ થાય એવી માંગ છે? હા, એવી છે. આજે આખી ઘટના સામે આવી હતી તો અજમલભાઈ, તમે રાધનપુરના લગ્નમાં આખો બબાલ થયો તો ત્યારે કઈ બોલ્યા હતા એટલે એમને મારવામાં આવ્યા છે? ના સાહેબ, શું બોલ્યા છે તમને ખબર છે? નથી બોલ્યા કોઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બળદેવનાથ ગીરી બાપુને આપણે બોલાવા નહીં એવું અજમલભાઈએ કીધું હતું, એટલે હા, એનું ઈ કીધું સાહેબ, ઈ કીધું, ઈ કીધું બાપુ સાહેબ જી કે બળદેવપુરી નાથપુરી ને આપણે વઢિયાર સમાજમાં ના બોલાવા 52 ગામોમાં. શંકર ચૌધરી કહી રહ્યા છે કે ચૌધરી સમાજ ગેરમાર્ગે ના દોરે. 11મી તારીખે જે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે તેમાં ન જોડાય તેવી પણ વાત કરવામાં આવી છે. સાથે ચૌધરી સમાજ હવે ન્યાય માટે પોતે બુલંદ અવાજ કરીને ગાંધીનગર સુધી આવવાની વાત કરી રહ્યું છે. જોવાનું રહેશે કે હવે ચૌધરી સમાજ આ આખા મામલે શું કહે છે. પણ આ બધાની વચ્ચે વાત કરવી છે મારે. આજે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેને ઝેન્ઝી સૌથી વધારે વાપરે છે તેના સ્થાપક માર્ક ઝકરબર્ગે હવે માફી માંગી છે. ભારત સરકારની માફી માંગી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માફી માંગી છે. ડીપ ફેક અને જે અશ્લીલ કન્ટેન્ટ પીરસાતો હતો તેને લઈને આ માફી માંગવામાં આવી છે. આ આખા મામલે આઈટી મંત્રાલય અને મેટાના અધિકારીઓ વચ્ચે 2 દિવસીય મીટિંગ ચાલી હતી. સરકારે મેટાના ગ્લોબલ ટીમને દિલ્હી બોલાવી હતી અને આ આખી મીટિંગ આજે કરવામાં આવી હતી. એ મીટિંગના અંતે મેટા દ્વારા માફી માંગવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે, કારણ કે આ પહેલા પણ જે પીએમનો વિડીયો હતો જેની અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જ્યારે ઝેન્ઝી આંદોલન ચાલી રહ્યું હતું અને ઝેન્ઝી આંદોલનમાં જે પહેલો ફ્રન્ટ વિડીયો પ્રધાનમંત્રીનો બનાવવામાં આવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો, તેને ફેસબુકમાંથી મેટા દ્વારા ડિલીટ કરવામાં આવ્યો હતો. તેને લઈને પણ માફી માંગવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અહીંયા આગળ માફી માંગવામાં આવી છે માર્ક ઝકરબર્ગ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે આ વિડીયો જે અમે લોકોએ ડિલીટ કર્યો હતો તે વિડીયો અમારાથી ભૂલમાં થઈ ગયો હતો. એ ઝડપથી કાર્યવાહી કરવાની અંદર અમારાથી આ વિડીયોને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રકારની વાત પણ કહેવામાં આવી છે. પણ આપને જણાવી દઈએ કે આ આખો મામલો જે છે હવે સોશિયલ મીડિયા ઉપર ક્યાંક કંટ્રોલ લાવવાની વાતને પણ લઈને કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ઝેન્ઝી આંદોલન વધારે સક્રિય થઈ રહ્યું છે અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી જ્યાં આગળ આખી કોકરોચ જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો અને તેની સાથે હજારો કરોડો યુવાનો જોડાઈ ગયા, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક સરકાર પણ તેને એક કંટ્રોલ લાવે, એક જેને કહી શકાય કે તેમાં ફિલ્ટરેશન આવે અથવા તો જે વિડીયો કન્ટેન્ટ ક્રિએટર એની અંદર પોસ્ટ કરે છે એ વિડીયો એકવાર એની તપાસ થાય અને પછી એ જ્યારે જાહેર પ્લેટફોર્મ પર આવે ત્યારે એ વિડીયોની યોગ્યતાને તપાસવામાં આવે. આ બધાની વાત અત્યારે કહેવામાં આવી રહી છે કે ત્યાં આગળ આ પ્રકારે કંટ્રોલ લાવવાની વાત પણ છે.
તો આજના રિપોર્ટને લઈને આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.